હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે આવી ગયા છીએ બરડા ડુંગરની મુલાકાત લેવા માટે. બરડા ડુંગર વરસાદને બાદ બહુ એવો મસ્ત લીલોછમ દેખાઈ રહ્યો છે અને બરડા ડુંગરની અંદર આવેલી જગ્યાઓ વિશે આજે આપણે જોશી, જેમાં આપણો આજનો પ્લાન છે કિલેશ્વર મહાદેવ મંદિર, મોડપર ફોર્ટ, ઘુમલી કે જ્યાં આશાપુરામાનું મંદિર આવેલું છે, નવલખા ટેમ્પલ આવેલું છે. એ બધું જોવાનો આપણો આજનો પ્લાનિંગ છે. કિલેશ્વર જવા માટે રેડી થઈ ગયા છીએ. સામે જ છે એન્ટ્રી ગેટ, ત્યાંથી એન્ટ્રી કરાવીને અંદર આવી ગયા છીએ. અંદર આવતા જ જોયું બે બાજુ મસ્ત પ્રકૃતિનું સુંદર દ્રશ્ય, એકદમ લીલુંછમ, જે વરસાદ બાદ જોવા મળે છે. અને રસ્તો પણ તમે જુઓ તો એટલો મસ્ત ને કે ક્યાંક ઢાલ છે તો કે ઉતરવાનું આવે છે. પ્રોપર એવો મસ્ત એવો રસ્તો બનાવેલો છે કિલેશ્વર મંદિર સુધી જવાનો. ખુલ્લું આસમાન દેખાઈ રહ્યું છે અહીંથી. રસ્તામાં છે ને ડેમ છે, ત્યાં ઘણીવાર એવું બને છે કે તમને ત્યાં મગર જોવા મળે. પાણી ભરચક ભર્યું છે અત્યારે. વધારે વરસાદ હોય ને તો આ પાણી રસ્તા ઉપર પણ આવી જાય છે, ગાડી નીકળી ના શકે એવું બની જાય છે. કિલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. ભારે એવી ભીડ છે અહીંયા અત્યારે. બાજુમાં જ છે ને ગેટ પાસે નાનકડું તળાવ જેવું છે ને, ત્યાં જો કેટલા બધા માછલાઓ રમે છે. આવનારા ભાવિ ભક્તો બધા જેને ખાવાનું આપે છે, આના માટે એકબીજા હારે લડાઈ કરે છે. આપણે એને જોઈને આનંદ માણીએ. આ વહેતા દૂધમાં નાહવાની જે મજા છે ને, હું મારા શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો, પણ એટલી મજા આવે છે અહીંયા નાહવા માટેની. કોઈ પ્લીઝ હસતા નહીં, પણ 1 2 3 કાઉન્ટ કરે ને એ પેલા જ મારું પોપટ થઈ જાય છે. જોઉં તમે તો નાહવાની મજા ના રોકાવી જોઈએ, નાહવાનું કન્ટિન્યુ રાખો. ઉપરના તળાવમાં છે ને 2 મગર રહી છે, એમાંથી એક મગર આપણે અત્યારે જોવા મળી છે. જો હું તમને છે ને હમણાં ઝૂમ કરીને બતાવું. આ મગર તો ઘણા સમયથી રહી છે. બહુ મોટી વિશાળ કઈ મગર છે. એક તળાવમાં કેટલાય નાના મોટા બીજા માછલાઓ છે. ચેન્જ કરીને આવી ગયા છીએ આપણે પાછા ઉપર. અહીંયા 12 વાગે આરતી થાય છે, તો ચાલો આપણે બધા મળીને મહાદેવની આરતી કરીએ. જય કિલેશ્વર મહાદેવ. બપોરની આરતી થાય છે. મંદિર બધા મંદિરની પાછળની સાઈડ નેચરલ વોટરફોલ બનાવેલો છે. ભાવિ ભક્તો આરતીના દર્શન કરી રહ્યા છે બધા. જામનગરના રાજા રજવાડાઓ પહેલેથી જ આ કિલેશ્વર મહાદેવ મંદિરનું દેખભાળ કરતા આવ્યા છે અને કરે છે હજી પણ એ લોકો. અને શ્રાવણ મહિનામાં અહીંયા છે ને બહુ વધારે ભીડ હોય છે. શ્રાવણ મહિનામાં ત્યાં તમે જાઓ તો તમને લાગે મેળો છે. ઘણી બધી પબ્લિક છે જે હજી આવે છે. સવારે આવ્યા ત્યારે એટલી નહોતી.
પૂરા જોરશોરથી લોકો અહીંયા આવ્યા છે દર્શન કરવા. જે ભાવ ભક્તો એ લોકો રામધૂન કરી રહ્યા છે, મસ્ત બધા આનંદિત છે. અને બીજી બાજુ છે ને, આ બાજુ રસોડું હાલે છે, ત્યાં બપોરનું જમવાનું બને છે આપણું. ત્યાંથી આવી ગયા છે આપણે મોરપર ફોર્ટે. અહીંયાથી તમે છે ને વ્યૂ જો ખાલી તમે નહીં માનો, અહીંથી 75% આખો બરડો ડુંગર દેખાય છે. અને જે વ્યૂ પોર્ટ બનાવેલા છે મોરપર ફોર્ટની અંદર, મસ્ત એવો નજારો દેખાય છે અહીંથી. અહીંયા આવીને ખબર પડી કે મોરપર ફોર્ટ ઉપર કેદીઓને રાખવામાં આવતા હતા. કેવડો મોટો દરવાજો, કેમ ટપીને જાય આમાં. અને સામેની સાઈડ દેખાય છે ને, એ બધા એના બેરેક હતા, જેલના. હુમલી પહોંચી ગયા છીએ. રસ્તાનું કામ ચાલે છે એટલે સાઈડમાંથી ચાલ્યા જાય અંદર. નવલખા ટેમ્પલ, જે 12મી સદીનું કહેવામાં આવે છે, રાજા રજવાડોએ બનાવેલું. સાડા 8નો સમય થાય છે. આપણે આવી ગયા છીએ ગાયત્રી આશ્રમે. રાતનું જમવાનું અહીંયા છે. અહીંયાથી જમીએ અને પછી આપણે નીકળશું જામનગર તરફ. આઈ હોપ આજનો વ્લોગ જોઈને તમને લોકોને ખૂબ જ મજા આવી હશે. આવા જ વ્લોગ જોવા બન્યા રહેજો તો ટ્રાવેલર હેરી સાથે. થેન્ક યુ.